હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ બધાને. તો આજે છે ચેલેન્જિંગ ડે 3 અને આજે છે પોચી પૂનમ. તો મારા બધા જ ભાઈઓને હેપી પોચી પૂનમ અને પોચી પૂનમની હાર્દિક શુભકામના. અને મિત્રો, જો આપણું ખંડેર બધું પડ્યું છે અને આપણે કરવાની છે સાફ સફાઈ. અને આપણે જે ઉઠાડતા અને મમ્મી કરે છે પપ્પા માટે નાસ્તો, કારણ કે આપણે તો પોચી પૂનમ છે. અને મેં બહાર જઈને જોયું તો કોલેજ જાને તો એક જ કામ, બસ લાલીને છજેરા સવેરા રાખે, બસ હું હોય એવું બધું. તો અને અહીંયા પપ્પા જો મસ્ત મીઠો તડકો ખાય છે. અને મિત્રો, સુખનું સૂરજ ટૂંક જ સમયમાં ઉગાડવાનો હોય આપણે. તો મિની વ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો, મસ્ત લાઈક કરી દેજો. અને આ જો જાદુ ફતરવેડા જ ના ખૂટે એક તાના કોઈ દી મિત્રો. અને આપણે થઈ ગયા રેડી. મમ્મી કે દુકાનેથી સામાન લેવો, તો આપણે સામાન લઈ આવ્યા. અને પછી આવીને મમ્મીએ કરી દીધો ફરાળ. તો આપણે મસ્ત મજાનો ફરાળ કરી દીધો. અને તમારે કરવો હોય તો તમે પણ હાલો ફરાળ કરવા માટે. અને પપ્પા ગયા હતા બહાર અને થોડીક વાર જઈને જોયું હતા તો પપ્પા લેવા હતા થાબડી. તો મસ્ત મજાની થાબડી છે, મને તો બહુ ભાવે હો મિત્રો. અને ત્યાં તો આપણે નીકળી ગયા વાડી જોવા માટે. હા મિત્રો, આપણે મસ્ત મજાની એક વાડી લીધી છે ને આ કલેજો તો ભૂતવો કરીને કંઈ ખબર જ ના પડે, હા ગાંડું છે અડધું. અને મદરા જો વાડીએ પહોંચવા આવ્યા છીએ. અને રસ્તામાં તા તો મને મારી કલેજ્યું કાળિયું મળી ગયું. અને થોડીક વારમાં તો આપણે વાડીએ પણ પહોંચી ગયા. અને મિત્રો, વાડીએ જો તરત જ ગેટની અને મિની હાથીભાઈ આપણું સ્વાગત માટે ઊભી ગયા હતા. અને આપણે મસ્ત મજાનું લોકેશન ચેક કરતા હતા. જો મિત્રો, કેવું નેચરલી વાતાવરણ છે. ને આ છે રેકડો, તમે તો કોઈ દી જોયો નહીં હોય. અને જો વાવને મસ્ત મજાની હતી એવું કુંડો, ને આપણે તો બહુ જ મજા આવતી હતી. અને મિત્રો, આ હે ને એડું હતું, પણ મેં કીધું પોપાયું છે તો મમ્મી પોપટ કરવા માંડી, મારો મજાક ઉડાડે. ને જો આ હે ને બિલીન હું કહેવાય બિલા હતા. હા, તો હું કહું ટેટા તો બધાય મારી મસ્તી કરે મિત્રો. આવું કે કંઈ હોય હાવ બધાય મારી મજાક જ ઉડાડે રાખીને. આપણે ફરતી કોઈ જો સેઠે આટો મારતા હતા. આપણે ખેતર જોવું તો પડે ને, આપણે તો મિત્રો પહેલી જ રહેવા હતા હજી વાળી. અને મિત્રો, તમે હે ને વિડીયોમાં બન્યા રહેજો, તમને મજા આવશે. અને લાઈક કરી દેજો. અને આપણે લોંગ બ્લોગ પણ યુટ્યુબમાં આવી જશે. અને જો મિત્રો, આ છે એડાનું પાંદડું, આપણા ફેસ કરતાં પણ મોટું. અને ઉત્તરાયણ હજી આવી નથી ત્યાં તો પતંગો ચાગા માંડ્યા છોકરા. અને હવે આવે છે પરીક્ષા, તો આપણે પરીક્ષાની તૈયારી કરવી પડશે ને. આપણે રીલ શૂટ કરી લીધી, જે ઇન્સ્ટાગ્રામમાં છે, તો ત્યાં આપણે ચેનલને જઈને કરી દેજો ફોલો.